તમે પેલું ફૂટપ્રિન્ટ્સ કવિતા યાદ કરો, હે ને? એ આવું જ છે. એ તો ના સમજ જીવ એવી ફરિયાદ કરે પ્રભુને કે જીવનની આ યાત્રામાં તું ને હું સાથે સાથે ચાલતા હતા, પણ હે પ્રભુ વચ્ચે વચ્ચે તારા પગલા ગાયબ છે, ફૂટપ્રિન્ટ્સ નથી. અને એ મારા જીવનનો એ સમય હતો જ્યારે હું કઠિન ટાઈમમાંથી પાસ થતો હતો, અને એ વખતે મને તારી સૌથી વધારે જરૂર હતી. એ જ સમયે તું મને છોડીને જતો રહ્યો, તે આવું કેમ કર્યું? અને ત્યારે કરુણાથી ભરેલો ભગવાન કહે છે, मेरे प्यारे बच्चे मैंने तुमको कभी भी छोड़ा नहीं, तुम्हें छोड़ सकता नहीं. હું ક્યારે પણ તને છોડીને ન જાઉં. કે તો પછી બે પગલાને બદલે, બે પગલાની જોડને બદલે એક જ વ્યક્તિના પગલા દેખાય છે. ભગવાને કહ્યું, એ જે એક ના દેખાય છે ને, એ મારા છે. તારી તકલીફના સમયમાં તારામાં તો ચાલવાની ક્યાં તાકાત હતી, એ વખતે હું જ તને ઉઠાવીને ચાલતો હતો. જે ફૂટપ્રિન્ટ્સ દેખાય છે મારા છે. ઈશ્વર કભી ભી હમે અકેલા નહીં છોડતા. એટલા માટે લોનલી શું કામ ફીલ કરવાનું? બધાની વચ્ચે હોઈએ તો આ રૂપે, અનંત રૂપે ભગવાન મારી સાથે છે. ત્યારે એમ કહો, નમોસ્ત્વનંતાય સહસ્રમૂર્તયે. સહસ્રપાદાક્ષિ શિરોરુબાહવે. સહસ્ર પાદ એટલે પગ, અક્ષી આંખ, શિર મસ્તક, ઉરુ સાથળ, બાહવે બાહુ. નમોસ્ત્વનંતાય સહસ્રમૂર્તયે. સહસ્રમૂર્તયે સહસ્રપાદાક્ષિ શિરોરુબાહવે. હે શાશ્વત પુરુષ, હે હજારો હજારો યુગોને પોતાની અંદર ધારણ કરીને બેઠેલા કાલ સ્વરૂપ, મહાકાલ સ્વરૂપ, હે પરમાત્મા, પુરુષાય સાક્ષિણે, જે સાક્ષી છે, જે દ્રષ્ટા છે આ સૃષ્ટિના, એવા શાશ્વત પુરુષને હું પ્રણામ કરું છું. શ્રી રામ મેં સબ જગ જાની. યુ આર નેવર અલોન. આ રૂપે પરમાત્મા છે, અને એકલા બેઠા હોય તો પણ તમારી સાથે છે. એકાંતમાં એ એકની અંદર મન બુદ્ધિને લગાડી એની સાથે સંવાદ કરો. પરમાત્મા ક્યારેય આપણને છોડીને જતા નથી. થાય છે શું ખબર? આપણે એને ભૂલી જઈએ છીએ, આપણે એને વિસ્મૃત કરી દઈએ છીએ. એ વિસ્મૃતિ એ જ વિપત્તિ છે. વિપદ વિસ્મરણમ વિષ્ણોઃ. હનુમંત વિપતિ પ્રભુ જબ તબ સુમિ
આપણે એકલા છીએ જ નહીં વાલા. એ ઈશ્વરને ભૂલીએ, એનું સ્મરણ ન થાય, એમાં ભરોસો ન રહે, એને જ એકલું એકલું લાગે. બાકી નહીં તો એકાંતમાં આનંદ લેતા હોય. એકાંતે બેસીને એ તો અલખને આરાધે પાનબાઈ. તો જ્યાં ભાવ છે, જ્યાં ત્યાગ છે, સમર્પણ છે, હૈયું ભાવથી ભરેલું હોય, ભીંજાયેલું હોય, રૂખા રૂખા શું રહેવાનું? જે ભીંજાયેલો છે એ જ ભક્ત છે. ભાવથી ભીંજાયેલા રહે માણસ. બીજું ત્યાગ. તેન ત્યક્તેન ભુંજીથા. ત્યાગપૂર્વક ભોગવો. અહીંયા આપણું કાંઈ નથી. કસ્યસ્વિત ધનમ ઉપનિષદ કહે છે. धन किसका है? मतलब किसी का नहीं. यह शरीर भी तुम्हारा नहीं है, शरीर से जो कमाया है वो तुम्हारा नहीं है, सब यही छूट गया, छूट जाएगा. हाँ, તમે આપો, હારા માર્ગે ખર્ચો, ત્યાગ કરો. એ જે તમારું કર્મ છે, આપવા રૂપ, યજ્ઞ રૂપ. એક તો આપવાને કારણે એ તમને દેવ બનાવે છે. जो देता रहता है वो देव है, और देव के रूप में वो तुमको पूजनीय बनाता है. और दूसरी बात, तुमने कन्वर्ट कर लिया. वो दान रूप जो कर्म है तुम्हारा, वो साथ चलेगा. પૈસા એમને પડ્યા રહે તો એ તો હારે આવવાના નથી, પણ જો હારે માર્ગે આપી દીધા તો એ આપવા રૂપ જે કર્મ છે એ મારી સાથે આવે. એ પુણ્ય કર્મ છે. એટલા માટે દાન પુણ્ય એવા આપણે શબ્દ વાપરીએ છીએ. ત્યાગીને ભોગવી જાણો. તેન ત્યક્તેન ભુંજીથા માં ગૃધ કસ્ય સ્વેદ ધનમ. બીજાના ધન, બીજાની સંપત્તિ, બીજાના પૈસા ને જોઈને ગીધ વૃત્તિ ન રાખો. બીજાના ધનની ઈચ્છા ન કરવો. મારું છે તે સારું છે, જે જે સારું એ બધું મારું હોવું જોઈએ. એ તો રાવણની વિચારધારા થઈ. જે મારું છે, જે મારી પાસે છે, સારું છે. આઈ એમ હેપી વિથ ધેટ. બાકી તો આખી દુનિયાની સંપત્તિ મળી જાય ને તોય તમને સંતોષ નહીં થાય. इसलिए जो प्राप्त है पर्याप्त है. આ સમજણ. અને ખરેખર જીવવા માટે કેટલું જોઈએ ભાઈ, કેટલું જોઈએ. અને આપણી પાસે આવશ્યકતાથી કેટલું બધું અધિક. અને સારું છે, એ સામર્થ્ય કહેવાય, તાકાત કહેવાય. હા ભાઈ, કે કાંઈ લઈને નહોતા આવ્યા. અને એમાં આઈ એમ પ્રાઉડ ઓફ અવર ઇન્ડિયન કમ્યુનિટી હિયર ઇન ધીસ કન્ટ્રી, કે તમે ત્યાંથી આફ્રિકાથી આવ્યા પહેરેલે કપડે, ખાલી થોડેક બેગમાં 2-4 જોડી હશે તો એ લઈને અહીં આવ્યા હતા, કાંઈ નહોતા લાવ્યા. અને પછી તમે જે જમાવટ કરી છે, એ તમારી તાકાત, એ તમારી મહેનત, એ તમારી બુદ્ધિ.
તમે સામ્રાજ્ય ઊભું કરી દેખાડ્યું, પણ હું કયા કરું એમ. પૈસા કમાવા એ સામર્થ્ય છે, પણ એ સ્વામિત્વ નથી. સ્વામિત્વ ત્યારે સિદ્ધ થાય જ્યારે પૈસા કમાવા, એકઠા કરવા એનું સામર્થ્ય, તાકાત આપણામાં હોય, એની સાથે સાથે આપી શકવાનું પણ સામર્થ્ય હોવું જોઈએ. નહીં તો ઘણી વાર માણસ આપી નથી હકતો, ત્યાં ગુલામ થઈ જાય છે ધનનો, પૈસાનો. ઘણા માળા ગણે ને આ પૈસા ગણે. સંત દાદુ દયાલ વેપારી હતા, દુકાન ચલાવતા. વેપારમાં એમને બહુ રસ. એણે ગુરુ કરેલા એક મહાપુરુષ. એકવાર વરસાદ વરસતો હતો, ઘરાકી કંઈ હતી નહીં. દાદુ દયાળ ઇવનિંગનો ટાઈમ, હજી દુકાન વધાવવાનો સમય થયો નહોતો, ઘરાક કોઈ હતા નહીં. બહાર વરસાદ વરસતો હતો. દાદુ દયાળ હિસાબ લગાવી રહ્યા હતા, પૈસાનો સ્ટોક લે. કારણ કે બીજું કંઈ કામ હતું નહીં, એટલે થયું કે જરા આજનો હિસાબ પતાવી લઉં. ખબર નહીં, પણ થોડા પૈસાનો હિસાબ બરાબર આમ મેળ પડતો નહોતો કે મેં આટલી વસ્તુ વેચી અને આ ભાવે વેચી તો એના આટલા પૈસા જમા થવા જોઈએ, આટલા છે નહીં, ક્યાં ઘટે છે, શું છે, હિસાબ મળતો નહોતો. અને આ તો વેપારી, એટલે જ્યાં સુધી હિસાબ બરાબર ન મળે ત્યાં સુધી મૂકે નહીં. કેમ આમ થયું? અને એ વખતે એના ગુરુ આવ્યા. એ બજારમાં ઊભા છે, પલળે છે વરસાદમાં, પણ દાદુને રૂપિયા ગણતા જોઈ, એના હિસાબમાં તલ્લીન જોઈ, અને ગુરુએ એને ડિસ્ટર્બ ન કર્યા, એમને ઊભા રહ્યા જોતા જોતા. પંદર મિનિટ, અડધો કલાક, કલાક આ હિસાબ નહોતો મળતો. દાદુનું ધ્યાન એમાં, અને એકાદ કલાક પછી એ હિસાબ બરાબર મળી ગયો, તાળો બેસી ગયો. એટલે દાદુને આમ નિરાશ થઈ, પૈસા મૂકી દીધા તિજોરીમાં, પેનને હિસાબનો ચોપડો મૂક્યો એક બાજુ, આમ આંખ્યું ચોળી કે હજી વરસાદ ચાલુ છે. આમ જ્યાં જોયું રસ્તા ઉપર પોતાના ગુરુ ઉભેલા, વરસાદમાં પલળતા હતા. અને દાદુએ ઊભા થઈને દોટ મૂકી, ગુરુજીના ચરણમાં પડ્યા. ગુરુદેવ, આપ ક્યારે આવ્યા? અને આપ આમ વરસાદમાં પલળો છો, તમે મને બોલાવ્યો નહીં, તમે અંદર દુકાનમાં આવી ગયા હોત. ગુરુએ દાદુ દયાલને હૃદય લગાડ્યા, આશીર્વાદ આપ્યા, અને પછી કહ્યું કે દાદુ, કંઈ નહીં, હું તો ખાલી 1 કલાકથી આવ્યો છું, અહીંયા ઊભો છું. અને દાદુને બહુ દુઃખ થયું કે ગુરુજી તમે મને બોલાવ્યો નહીં.